તાપી ગુણસદામાં વિકાસના દાવા પોકળ સાબિત થયા. બિસ્માર રસ્તાઓ અને જર્જરિત પુલિયાથી ગ્રામજનોમાં રોષ. સોનગઢ તાલુકાના ગુણસદા ગામમાં વિકાસના દાવાઓ સામે વાસ્તવિક સ્થિતિ ચિંતાજનક બની છે. ગામનો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં આ રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ કામ શરૂ થયા બાદ અધવચ્ચે જ અટકી જતા લોકોમાં નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે. માર્ગ પર પડેલા મોટા ગાબડા અને પથ્થરોના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. મુખ્ય માર્ગ ઉપરાંત ગામના અન્ય 2 મહત્વના રસ્તાઓની હાલત પણ અત્યંત ખરાબ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે, જેના કારણે દૈનિક અવરજવરમાં અનેક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ગામમાં આવેલ અંદાજે વર્ષો જૂનું પુલિયું પણ હાલ જર્જરિત અવસ્થામાં પહોંચી ગયું છે. ચોમાસા દરમિયાન પાણીનું સ્તર વધતા પુલ પરથી પાણી ફરી વળે છે, જેના કારણે ગ્રામજનો અને ખાસ કરીને શાળાએ જતા બાળકો માટે ગંભીર જોખમ સર્જાય છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ સમસ્યા યથાવત હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. રસ્તા અને પુલની દુર્દશાના કારણે પશુપાલકોને દૂધ ડેરી સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડે છે, જ્યારે સામાન્ય નાગરિકોને રોજિંદા કામકાજ માટે લાંબા અંતરની અવરજવર કરવી પડી રહી છે. પરિણામે સમય અને ઈંધણનો વધારાનો બગાડ પણ સહન કરવો પડી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વિકાસના દાવાઓ માત્ર જાહેરાતો અને ખાતમુહૂર્ત સુધી જ સીમિત રહી ગયા છે. હવે ગામ લોકોએ જવાબદાર તંત્ર અને જનપ્રતિનિધિઓ સમક્ષ મુખ્ય રોડ, અન્ય આંતરિક રસ્તાઓ તથા જર્જરિત પુલિયાના કામને તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને અટકેલા વિકાસ કાર્યોને ફરી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ પણ પ્રબળ બની છે. અજય વસાવા, રહે ગુણસદા. અત્યારે જે આપણે ઊભા છે એ કોઝવે ગુણસદા આશ્રમ ફળિયાથી ઉકાઈ રોડને જોડતો રસ્તા પર આવેલ છે. પહેલા તો આ રસ્તો અને આ કોઝવે ગ્રામ પંચાયત ગુણસદામાં આવતો હતો. અત્યારે જાન્યુઆરી મહિનામાં આ રસ્તાનું ખાતમુહૂર્ત આપણા ધારાસભ્ય કરી ગયા છે અને રસ્તાની કામગીરી હાલ ચાલુ છે. બાકી અત્યારે અમારે કહેવાનો આ થાય છે કે આ રસ્તાની કામગીરી અત્યારે બંધ થઈ ગઈ છે, કેમ કે જાન્યુઆરી મહિનાથી કામગીરી ચાલુ હતી અને અત્યારે આ કામગીરી આજ સુધી પૂર્ણ કરી નથી, વચ્ચે બંધ કરી દીધી છે. અત્યારે ચોમાસું આવવાની તૈયારી છે અને આ રસ્તા પર આ કોઝવે તૂટી ગયો છે, તો પહેલા પાણીએ આ રસ્તો ધોવાઈ જેવી પરિસ્થિતિ છે. અમે ગ્રામસભામાં પણ રજૂઆત કરી હતી અને રજૂઆત કરી એના પછી અહીંયા જે જીએસપી નાખીને આ ભરી દેવામાં આવ્યું છે. તો આ પહેલા પાણીએ ધોવાઈ જશે. અહીંથી પણ છોકરાઓ સ્કૂલે જાય છે, દૂધ ડેરીએ જાય છે, ખેતીવાડી અર્થે જાય છે, નોકરી ધંધા અર્થે જાય છે, તો બધાને ખૂબ જ તકલીફ પડવાની છે. પહેલા પાણીએ આ કોઝવે ધોવાઈ જશે તો લોકોએ દેવજીપુરા સોનગઢ ફરીને સીપીએમ કે દૂધ ડેરીએ જવું પડે એવી પરિસ્થિતિ હાલમાં થવાની છે. અમે સરપંચ પાસે અને નવા ચૂંટાયેલા પ્રતિનિધિ જે તાલુકા પંચાયત સભ્ય છે એના પાસે એ જ આશા રાખીએ છીએ કે અમારો મુદ્દો આગળ સુધી પહોંચાડે એવી આશા અમે રાખતા છે. નિલેશભાઈ ગુલાબભાઈ, ગામ ગુણસદા, રહે બંગલી ફળિયું. આ જે રસ્તા પર અમે ઊભા છે તે ચચરબુંદાથી બરડીપાડા ફળિયાને જોડતો મેઇન રસ્તો છે. આ મુખ્યમંત્રી સડક યોજના આધારિત બનાવેલો રસ્તો છે. આ 15 વર્ષથી આ કોઝવે બન્યો નથી. પહેલા વરસાદમાં તૂટીને નવરો થઈ જતો છે. પહેલા જ વરસાદમાં અમારી ઈચ્છા છે કે આ કોઝવે વ્યવસ્થિત મોટો કરીને આને બનાવવામાં આવે. આ રસ્તા પર વિદ્યાર્થીઓ સ્કૂલે જતા છે, દૂધ ભરવા જતા છે અને નોકરી ધંધે કામ ધંધાવાળાને બહુ તકલીફ પડતી છે. અમારી આશા છે કે આ કોઝવે જલ્દીથી જલ્દી અમને બનાવી આપવામાં આવે. અમને આશા છે કે આ કોઝવે અમને બનાવી આપવામાં આવે. અમારો આ નવ નિર્મિત જે ઉકાઈ તાલુકો બનાવ્યો છે, અત્યારે એમાં આમ આદમી પાર્ટીના અમારો જે સભ્ય છે, અમને આશા છે કે અમને આ બનાવી આપશે એવી અમને આશા છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.